જય માતાજી પશુપાલન મિત્રો તથા ખેડૂત મિત્રો અને બધાને જય દ્વારકાધીશને આજના વિડીયોમાં હું તમને મિત્રો માહિતી આપવાનો છું કે ભાઈ તબેલો કરતા હોય તથા કોઈ બેન દીકરી કરતી હોય ને મિત્રો વાહિદું કરતા હોય ને એના પગ હડે પછી કે ચોમાસામાં ગોંદીના કારણે હાથમાં કોપરા આવી જાય આવો ઘણો બધો મિત્રો ચોમાસું છે એટલે પ્રોબ્લેમ હશે જેને મિત્રો આ તબેલો છે ને આ પ્રોબ્લેમ વધારે હશે તો આ પ્રોબ્લેમનો પ્રશ્નનો મિત્રો સોલ્યુશન આપવાનો છું આ વિડીયોમાં તો વિડીયો શેર સુધી થતો એવું હું કહું છું બધાને ભાઈ જોતી એક બેન જોતી હોય કેમ કે તમારા પગ પગ હડતા છે ને તો આ વિડીયોમાં તમને હું દેશી ઉપાય છીંધવાનો છું ને એનાથી તમારે અટકી જશે અને આગળ પણ હડશે નહીં તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો જો આપણે ચોમાસું હોય તો એટલે વરસાદનું પાણીના કારણે ને એક આપણે તબેલામાં કે ભેંસુનું મૂતર ને પોદળાના બધી ગોંદી થાય બધાને ખબર છે પછી ગોંદી મિત્રો હળે ને પછી મિત્રો એમાં જીવાત ને એવું બધું ઘણું બધું મિત્રો પડતું છે ને પછી મિત્રો આપણે સપલા ન કરતા હોય ને આમનામ સપલા કાઢીને મિત્રો ભરતા છે તો આવો ઘણો બધા એમ કરતા છે આ મોટી ભૂલ તો સપલાને એવું કાઢીને મિત્રો કરતા છે ને પછી મિત્રો બીજું કે આમનામ ગોંદીમાં હાલતા હોય પછી પગમાંથી હળે પાણી સડે ને પછી ચોમાસામાં મિત્રો પગ દુખે ઘણો બધો પ્રોબ્લેમ હશે મિત્રો તો પેલું તો મારું ખાલી એટલું મિત્રો કેવું કે તમે જે હોય તબેલો કરતા હોય કે બેન કે દીકરી ગમે એ વાહિદું કરતા હોય મિત્રો તો પછી તમારે છે ને એમાં પગ નહીં કાઢો પગમાંથી સપલા નહીં કાઢવાના કદી આ ભૂલ નહીં કરતા કેમ કે જો મિત્રો તમે સપલા કાઢશો ને તો તમારે આ બધું આ પ્રોબ્લેમ આવશે ને જો સપલા નહીં કાઢો ને તો તમારા 50% થી થશે કેમ કે સાઈટમાં ને એવું વધશે ને તો થશે ને મિત્રો આ ઘણાના પ્રશ્નો છે કેમ કે મને પણ આ થયું એટલે મેં પછી મિત્રો દેશી ઉપાય કર્યો હતો અને દેશી ઉપાયથી મને આનું રિઝલ્ટ 100% મળ્યું છે એટલે મારે તમને કહેવાય તો પહેલા આપણે મિત્રો વાત કરીએ તો મિત્રો આપણે એક ગ્લાસ લેવાનો છે આ બે ગ્લાસ મિત્રો આપણે પાણીના લેવાના 2 ગ્લાસ મિત્રો પાણીના લીધા પછી આપણે એક તપેલીમાં મિત્રો એને ઉકાળવાનું છે એટલે કેવી રીતે ઉકાળવાનું મિત્રો કે જ્યાં સુધી આપણે કેમ ગમે એનું આંધણ કરતા હોય ને ફૂલ ખદખદ આવી રીતે મિત્રો તમારે એને ઉકાળવાનું રહેશે અને મિત્રો તમારે 10-15 મિનિટ એને ઉકાળીને પછી પડ્યું રહેવા દેવાનું છે એટલે કે અંદર આપણે હાથ બળેલો હોય તો હડેલો હોય તો હાથ પછી આપણો પગને હડતલ શું હોય તો મિત્રો પગને અને એવી રીતે મિત્રો આપણે એને અંદર રાખવાનો હોય એટલે કે એને આપણે ઠરી જાય એમ થાય કે હવે આપણે હાથ અંદર નથી બળતો પછી આપણને એમ થાય કે હવે મારા પગને કાંઈ નહીં થાય પછી આપણે એની અંદર બોળી રાખવાનું છે મિત્રો એને બોળ્યા પછી મિત્રો આપણે 15 મિનિટ રહેવા દેવાનું છે પગ અંદર અને એ મિત્રો કેવી રીતે કે આપણે હાવ ઠરી જવા નહીં દેવાનું પાણી થોડુંક ગરમ પાણી હોવું જોઈએ એટલે એની અંદર મિત્રો આપણા પગની અંદર કે હાથની અંદર જીવાત પડેલી હોય એ પાણીથી મરી જાય મિત્રો અને એનાથી આપણે 10 દિવસ સોલ્વ કરવાનું ને હા મિત્રો તમારે આ પ્રશ્ન 14% થઈ જશે પણ મારી ખાસ સૂચના સાંભળજો અને તમારે 1-2 દી કરે નહીં મિત્રો 10 દિવસથી 15 દિવસ કરવો જરૂરી છે કારણ કે જેમ તમે ઝાઝા સમય કરશો મિત્રો એમ તમારા માટે ફાયદો છે કેમ કે જો આપણે એમાં સાથે સાથે મિત્રો રોજ ખાલી આપણે દેશી ઉપાય છે કોઈ જાતનો ખર્ચો નથી મિત્રો ખાલી તમારે 1 લીટર પાણી ને 1 ચમચી જેટલું નમક કે મીઠું કે જે કહેતા હોય ને લીમડાને બને ત્યાં સુધી લીમડાના પાંદડા કરતાં તમારે મિત્રો લીમડાની સાયલું ઉખડવાની અને સાયલું ઉખડીને એ તમારે પાણીમાં નાખી દેવાનું છે અને મિક્સ કરીને પાણીમાં નાખીને તમારે હાવ ઉકળે ત્યાં સુધી રહેવા દેવાનું છે અને પછી તમને એમ થાય કે બહુ આંધણ આવી જાય એવું કરવાનું અને મિત્રો પછી તમને એમ થાય કે હવે મારો આ હાથને તમારે મિત્રો એવું શું હોય હાથ હળ્યો હોય એટલે કે હાથ આમ ન હળે મિત્રો પણ આપણે વાહિદું કરીને એવી રીતે તો તમારે આ હાથને પ્રોબ્લેમ હોય મિત્રો તો તમારે એમ થાય કે અમારો હાથ બહુ નથી બળતો હાવ ઠરી જાય પછી નહીં બે થોડુંક મીડિયમ હોય પછી આમાં બોળી રાખવાનું આમ બોળે મિત્રો તમારે 10-15 દિવસ આમ બોળશો એટલે તમારે એ 100% સોલ્યુશન મળી જાય છે અને બીજી રીતે એ મિત્રો કે આ તો પગ છે તો આ પગને મિત્રો હોય ફરતર લાગેલું કેમ કે વધારે પડતું તો મિત્રો હું એમ કહું છું હાથ કરતાં પગને લાગશે કેમ કે પગને આપણે વધારે એમાં હાલતા હોઈએ કે ગોંજુમાન એટલે આ પગને જ લાગે એટલે આપણા પગને આ કરજો ને હાથ હોય તો હાથને કરજો ને આ મિત્રો અમુક તબેલાવાળા બહુ મોટી ભૂલ કરે છે કેમ કે આપણે આ કેમ છે તો અહીંયા આપણે ભેંસું બાંધીએ છીએ 10-15 દિવસની ગોંદી ભેગી કરે અને પછી એ ઘરે નાખે છે તો આમાં મિત્રો વધારે પડતો તમારા પ્રોબ્લેમ થશે કેમ કે આમાં મિત્રો વધારે પડતી જીવાત પડે 10-15 દિવસ મિત્રો હળે તો આવું પ્રશ્ન થતો હોય મિત્રો તો આ તમારે ન કરવું જોઈએ આના માટે મિત્રો તમારે રોજનું રોજ કરવું જોઈએ તબેલાની કાળજી રાખવી જરૂરી છે કેમ કે તમે તમારા તો પગને બીમાર પડ્યા પણ તમારા પશુના પગ પણ હળવા કર્યા નથી અને તમારા માટે તો મિત્રો દેશી ઉપાય છે પણ તમારા પશુ માટે પછી તમારે બહુ મુશ્કેલી પડે પશુ હાલી ના કે આવું બધું થતું હોય એટલે તમારા મિત્રો આ પશુને થાય એટલે આના માટે મિત્રો તમારે રોજ આ કાળજી રાખવી જોઈએ કેમ કે તમારા પગનું પણ ધ્યાન રાખવું જોઈએ ને કે તમારા પગ પણ મિત્રો આમાં હળી જાય આ મિત્રો એક બી તમારા માટે હું સેફટી આપું છું
તમારે ચોમાસામાં છે ને ઝાઝા પશુપાલન હોય ને ઝાઝું મિત્રો તમારે 2 થી 3 કલાક એટલે તમારે આ વાહિદા ને ગોંજ્યું બધું ઢળવું પડતું હોય, તો એના માટે મિત્રો તમારે 30 રૂપિયાનું એક કોથળીનું પડીકું આવે. કેમ કે આપણે બકાલો લાવીએ મિત્રો, એ કોથળીનું પડીકું લઈ લેવાનું છે, મોટી કોથળીઓ આવે એમાંથી. અને તમારે 2 પગને મિત્રો આ છે અહીંથી અહીંયા સુધી આ તમારે 2 પગને બાંધી દેવાની. ભલે તમારે મિત્રો 30 રૂપિયાનો ખર્ચો થશે, પણ તમારા માટે સેફટી છે અને આ સેફટીની હાર નહીં આવે. એટલે કે તમારે એ કોથળીઓ 2 બાંધી દેશો અને મિત્રો પછી આ કે તમે એમાં પાણીમાં ગમે તેમાં હાલશો પણ તમારે અંદર પાણી પગની અંદર ગળશે નહીં. આ તમારા માટે સેફટીની કોથળીઓ. અને હાથમાં તો મિત્રો બધાને ખબર છે પંજા આવે છે, તો આપણે આ પંજાનો ઉપયોગ કરવો જરૂરી છે. થોડોક તમારે મિત્રો 100-150 રૂપિયાનો ખર્ચો થાય છે મેં કીધું, પણ તમે એમ કહે ખર્ચો, પણ મિત્રો આ તમારા સેફટી માટે ખર્ચો છે. બાકી મેં ઉપાય દીધો એમાં તમારા રૂપિયાનો ખર્ચો નથી, તો હાવ દેશી ઉપાય છે. પણ આ તમારા સેફટીમાં મિત્રો માટે એટલું કરશો તો તમારે થોડોક ફાયદો થશે તમારા માટે છે મિત્રો. કેમ કે કોથળીઓ લેશો તો તમારા માટે પંજા લેશો તો તમારા માટે. મારે તો આમાં કોઈ જાતનો ફાયદો નથી, પણ મેં મિત્રો થોડીક સેફટી રાખો તો જરૂરી છે. કારણ કે આ કોથળીઓ છે ને મિત્રો એ હોય ને એની ઉપર મિત્રો આપણે સપલા પહેરેલા હોય ને મિત્રો જો બૂટ હોય ને, કેમ કે ઓલા મિત્રો મકાન છણવાના બૂટ આવે તો એવા ભાઈઓ કે બહેનો તથા ગમે જે ચાલે એવા બૂટ મિત્રો હોય, તો મારું એવું કેવું છે કે મિત્રો એ બૂટ કરજો. તમારે 100% કોઈ દિવસ તમારા પગને કાંઈ બીમારી નહીં પડે, પાણી પણ નહીં થાય. ને આ દેશી ઉપાય કીધો ને મિત્રો, આનાથી તમારા પગમાં પાણી સડ્યું હોય, કાંઈ લોખંડ વાગ્યું હોય ને પાણી સડ્યું હોય ને, તો હું એના માટે પણ આ ઉપાય છે. કેમ કે એનાથી પણ તમારું પાણી ખેંચાઈ જાય છે. એટલે મિત્રો મેં કીધું કે આ વિડીયો બનાવવા જેકો હતો તો મેં કીધું બનાવવું, 5 મિત્રોને વધારે શેર કરશે, જેને યોગ્ય લાગશે એ સબસ્ક્રાઈબ કરશે, લાઈક કરશે. તો બસ આ આશા મિત્રો મેં વિડીયો બનાવ્યો છે. તો કેવો લાગ્યો એ મારો કોમેન્ટમાં કરો, બોક્સમાં કોમેન્ટનો ઢગલો કરી દેજો મિત્રો આ વિડીયોમાં ખાસ હો. ને આ મિત્રો જેને આ વિડીયો આખો જોયો છે, શેર મેં શરૂઆત કરી નાખી હતી અત્યારે પૂરો થાય ના સુધીનો, તો એને મિત્રો આ સોલ્યુશન 100% મળી જશે દેશી ઉપાય. અને આમાં તમારે 1 જાતનો રૂપિયાનો પણ ખર્ચો નથી. અને મિત્રો જો તમારા પગ ખરાબ થઈ જાય તો મને કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે આ ઉપાય મારો સક્સેસ ગયો. અને મેં તો મિત્રો અનુભવ કરેલો છે એટલે મેં તમને માહિતી આપી છે. તો બસ મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી. જો આશા કરું કે તમને બધા મિત્રોને આ વિડીયો ગમ્યો છે ભાઈ બહેનને, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મળીએ આવા નવા બીજા વિડીયો સાથે. તમારા માટે હું નવી જાણકારી લાવતો રહે મિત્રો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય, ટાટા, આવજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો, એટલે બીજી વાર વિડીયો તમને જોવા મારો પાછો મળે. તો જય માતાજી.